ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એક ઓર્ગેનિઝમ વિશે વાત કરવાના છીએ, જેને ગુજરાતીની અંદર યકૃત કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે યકૃત કૃમિ એને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ જે કોઈ પ્રાથમિક યજમાન છે એ પ્રાથમિક યજમાનના યકૃતની અંદર એ રહી અને પોતાનો જીવન ગુજારે છે અને ત્યાં એ ઇન્ફેક્શન ફેલાવે છે. એ યજમાનની અંદર આપણે સૌથી પહેલા પ્રાથમિક યજમાનની વાત કરીશું. પ્રાથમિક યજમાનની અંદર વાત કરીએ આપણે, તેની અંદર ગાય, ઘેટું, બકરી, મનુષ્ય, કૂતરો, કોઈ પણ પૃષ્ઠવંશી પ્રાણી હોઈ શકે. બરાબર. મોટા ભાગે એવા પ્રાણીઓ હોય કે જે તૃણાહારી હોય. બરાબર. તો આ પ્રાથમિક યજમાનની વાત થઈ. બરાબર. હવે આના જીવનચક્ર વિશે જ્યારે આપણે જોવાનું હોય ત્યારે સૌથી પહેલા એનું જે પ્રાથમિક સ્ટેજ છે એ પ્રથમ સ્ટેજ વાત કરીએ એ એના અનએમ્બ્રિયોજિનેટેડ એગ્સ, એટલે કે એમની આજુબાજુ કવચ વગરના ઈંડા એની અંદર જોવા મળતા હોય. બરાબર. એની આજુબાજુ કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી જોવા મળતું. બરાબર. અને આ જે ઈંડા છે એ ઈંડા મનુષ્ય હોય અથવા તો પ્રાણી હોય, પ્રાણીના મળ દ્વાર વાટે એ મળની સાથે શરીરમાંથી શું થાય છે, શરીરમાંથી બહાર નીકળી જાય છે. બરાબર. તો આ એની સૌથી પ્રથમ તબક્કાની વાત કરીએ આપણે કે સૌથી પહેલા એ શરીરમાંથી બહાર નીકળતી વખતે એ કયા સ્વરૂપની અંદર હોય છે, તો એ ઈંડા સ્વરૂપે જોવા મળે છે. બરાબર. બીજી વાત આની અંદર મારે તમને એ કરવી હતી કે આની બે સ્પીશીઝ ઇન્ફેક્શન ફેલાવવા માટે જવાબદાર છે. એની અંદર સૌથી પ્રથમ જે છે એ ફેસિયોલા હિપેટિકા, આના જે વૈજ્ઞાનિક નામ છે ફેસિયોલા હિપેટિકા છે, જ્યારે એનું બીજું જે છે એ ફેસિયોલા ગંગેટિકા. ઓકે. જનરલી આનું આ જે બંને સ્પીશીઝ છે એ બંને સ્પીશીઝ મનુષ્યના યકૃતની અંદર અને આંતરડાની અંદર આ જોવા મળતી હોય છે. ઓકે. હવે આ જે અનએમ્બ્રિયોજિનેટેડ એગ્સ છે, એટલે કે કવચ વિહીન જે ઈંડા છે, આ કવચ વિહીન ઈંડાની આજુબાજુ હવે એક કવચ નિર્માણ થશે. આ ઈંડાની આજુબાજુ એક કવચનું નિર્માણ થશે, પરંતુ ત્યારે જ થશે કે જ્યારે એ પાણીના કોઈ પણ રીતે સંપર્કની અંદર આવશે. બરાબર. હવે પાણીના સંપર્કની અંદર આવશે ત્યારે આ એક અલગ નામથી ઓળખાય છે, જેને આપણે મેટાસર્કેરિયા તરીકે ઓળખીએ છીએ. એ મિરાસિલિયા એક એવી રચના જોવા મળે છે કે એટલે કે જે દ્વિતીય હોસ્ટ છે, બરાબર, દ્વિતીય યજમાન છે, એની રાહ જોતું હોય છે. હવે
વનસ્પતિના નીચલા ભાગે, એ વનસ્પતિના જે નીચલા પર્ણો છે, પર્ણના નીચલા ભાગે એ ચોંટી જાય છે અને ત્યાં એ જ્યાં સુધી એને કોઈ ડેફિનેટિવ હોસ્ટ ન મળે, એટલે કે કોઈ પ્રાથમિક યજમાન એને ન ખોરાક તરીકે ઉપયોગ કરે, ત્યાં સુધી એ તે વનસ્પતિ ઉપર પોતાનું જીવન ગુજારે છે. આ જ અવસ્થાની અંદર હવે એ જ્યારે કોઈ પણ સજીવના કોઈ પણ ડેફિનેટિવ હોસ્ટના કોન્ટેક્ટની અંદર જ્યારે આવે છે, એટલે કે પ્રાથમિક યજમાનના કોન્ટેક્ટમાં આવે છે, એ સમયગાળા કૃમિ છે એ ઇનમેચ્યોર છે અને એની આજુબાજુ એક સિસ્ટ વોલ તૈયાર થઈ હતી. એ સિસ્ટ વોલ અહીંયા થાય છે, તૂટી જાય છે અને ડિયોડિનમની અંદર દાખલ થયા બાદ વોલ છે, જે અન્નનળીની જે વોલ છે, એ જે દિવાલ છે, દિવાલને શું કરે છે, એના ઉપર એ પેનિટ્રેટ કરે છે, એને કાણું પાડે છે એના શરીર એની અંદર દાખલ થવા માટે, અને પછી એ માઇગ્રેટ થ્રુ લીવર એન્ડ પેરેન્કાઇમા ટુ બાયલરી ડક્ટ, એટલે કે એ હવે કઈ જગ્યાએ એ બાયલરી ડક્ટની અંદર એ જઈ અને ત્યાં પ્રજનન કરી અને ફરીથી શું થાય છે, બહાર નીકળી જાય છે. આવી રીતે એમના શરીરની અંદર ફરીથી પાછું એક ચક્ર ચાલતું જોવા મળતું હોય, એટલે આ સમગ્ર છે એ એનું જીવન ચક્ર તરીકે ઓળખાય છે. બરાબર, તો આટલા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા સજીવના જીવન ચક્ર વિશે અભ્યાસ કરીશું.